કેટલા દિવસથી હું વિચારતી હતી યાર કે આજે રમવા જાઓ, કાલે રમવા જાઓ, આજે રમવા જાઓ, કાલે રમવા જાઓ. ફાઇનલી મને ટાઈમ મળી ગયો મારા તક્ષુ સાથે રમવાનો અને અમે ફૂલ એન્જોય કર્યું હતું. કેવી રીતે આ રવિવારનો દિવસ પતી ગયો ખબર જ નહીં પડી. હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે બિંજલ અને હું રહું છું સુરતમાં. અમે પાણીપુરી ખાવા ગયા રમીને, બહુ બધું રમ્યા હતા એટલે અમે પાણીપુરી ખાવા ગયા. તક્ષુ વિચારે છે આ લોકો બધા જલ્દી જલ્દી જાય કે અમારો નંબર આવે. ફાઇનલી નંબર તો આવી ગયો પણ પેટ કંઈ એટલું કંઈ ખાસ ભર્યું નહીં હતું એટલે ઘરે આવીને વિચાર્યું અમે રાઈસ ખાય. તક્ષુના છે ફેવરિટ કેપ્સિકમ, મારું છે ફેવરિટ ફ્લાવર્સ અને મારી સિસ્ટરનું છે ફેવરિટ સીઝન. તો આ જ બધાનું કોમ્બિનેશન કરીને અમે એક રાઈસ બનાવ્યો હતો જે બહુ ટેસ્ટી હતો. તેની અમે રેસીપી પણ શૂટ કરી હતી કે આ પણ અમારા વ્લોગમાં નાખશું તો લોકો અમને જોશે તો સારું લાગશે એમ. એટલે અમે આ રાઈસ હતો તો એ રાઈસને બધું મિક્સ કરીને બનાવ્યું હતું. અમે તો અમારા ઘરમાં આવી રીતે બનાવીએ છીએ. તમે તમારા ઘરમાં કેવી રીતે બનાવો છો તો કોમેન્ટ કરજો અમને. એટલે પછી થોડાક ઉપર ધાણા નાખ્યા અને મેં મારી સિસ્ટરને આપી દીધું અને એને સ્પાઇસી ખાવાનું નથી એટલે અમે પછી મારું અને મારા મમ્મીનું થોડુંક મરચાંની ભૂખી અને લીંબુ નાખીને કર્યું હતું. એની સાથે થોડીક ચા પણ લઈ લીધી હતી. ચા પીધી, જમી લીધું, પેટ મસ્ત વાળું ડક થઈ ગયું હતું. પછી અમે ફાઇનલી બહાર ગયા હતા અમારે જે કામ હતું એ કામ માટે અમે બહાર ગયા હતા. ત્યાર પછી અમે ત્યાં કામ પતાવ્યું હતું. લિફ્ટ હતી એટલે લિફ્ટમાં મેં અને તક્ષુ ઉપર નીચે કરતા હતા, મસ્ત મજા કરતા હતા. મારી સિસ્ટર હતી એ એનું કામ ફિનિશ કરતી હતી. એ કામ ફિનિશ થયું હતું પછી અમે બહાર જવા માટે નીકળી ગયા, ઇન ધ સેન્સ ઘરે જવા માટે નીકળી ગયા. તો ચાલો બાય.